કદમગીરી પાલીતાણા તાલુકાનું કદમગીરી ગામથી એક મહિલા મોટી ઉંમરના વૃદ્ધ અને મેન્ટલ ઇલનેસ એમને તો આપણે રેસ્ક્યુ કર્યા છે અને આ ગામના પૂજાભાઈ માનની સરપંચશ્રી એમનો પણ ખૂબ સરસ સહયોગ રહ્યો છે અને ચાલો તો નેક્સ્ટ બીજા હજી એક વ્યક્તિ છે આ ગામનું કે જે માનસિક રૂપથી બીમાર છે અને બિનવારસી છે સો આપણે એનું પણ અત્યારે રેસ્ક્યુ કરવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, મનોદિવ્યાંગનો આશરો એટલે માનવ પરિવાર ટ્રસ્ટ. આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાને છેલ્લા 2 દિવસ પહેલા પાલીતાણા તાલુકાના કદમગીરી ગામથી ફોન કોલ્સ આવ્યા હતા કે આ ગામની અંદર 2 વૃદ્ધ મહિલા પોતે મેન્ટલી ઇલનેસ એટલે મનોદિવ્યાંગ માનસિક રૂપથી બીમાર એવી 2 મહિલાઓ પોતાનું જીવન એક નાની એમથી ઓરડીમાં પોતાની જાતને કેદ કરી અને આવું જીવન જીવતા હતા. સાહેબ, આપ ગામના સરપંચ શ્રી, ઓકે, આપનું એક નામ જણાવો. બાપભાઈ કામળિયા. સાહેબ, તમારું નામ? સરપંચ શ્રી, આપ જણાવશો કે આ જે બંને મહિલા મનોદિવ્યાંગ જીવ છે એ કેવી પોઝિશનમાં અને કેવી હાલતમાં રહેતા હતા અને એના પરિવારમાં કોઈ છે કે કેમ? નહીં, એના પરિવારમાં કોઈ નથી. એક બાળક હતો, એ આ બેન હતા ને પાછળ એનો એક બાળક નામતો દીધો અમે ખૂબ એમાં કહેવાય છે ત્યાં બેન પોતા રાખતા અમારો સંપર્ક થયો અને કઈ બેન નક્કી કર્યું અને આગળ પાછળ કોઈ છે નહીં, આવું છે. ટૂંકમાં ઘર પરિવાર વિહોણા એક રીતે કહી શકાય કે જેને પરિવારની અંદર આગળ પાછળ કોઈ છે જ નહીં, આવા નોંધારું જીવન જીવતા હતા આ બંને બહેનો. અને સાહેબ, કેટલા વર્ષથી આ ગામમાં? આ બહેનોને હું એમ 20 વર્ષથી આમ નામ 20 વર્ષથી તો હાવ પૂરું થાય છે. એટલે છેલ્લા 20 વર્ષથી આવું જીવન જીવતા હતા. અમે એને ઓરડીએ તમે અમને રૂમને બતાવ્યું, ખરેખર ખૂબ જ પીડા થાય સાહેબ કે એક જીવ પોતે આવી રીતે પીડાતો હોય અને ખરેખર આપે સપોર્ટ કર્યો અને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપે પૂરું પાડ્યું છે. તો તમને કેવું લાગ્યું કે આ જે માનવતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ તમે જે પૂરું પાડ્યું, તમને કેવું લાગ્યું? બહુ સરસ આ કામ થયું છે અને માનવ પરિવારને હું ધન્યવાદ આપું છું કે આપણું કામ કરે અને આવા બહેનો હોય જે હોય એની ખાસ સંભાળ લે. તમે પણ ગામના ઉપસરપંચ તરીકેની ખૂબ સારી જવાબદારી નિભાવો છો સાહેબ. આ ટીમની સાથે રહી અને તમે પણ ઘણો બધો સપોર્ટ કર્યો હતો. તમને કેવું લાગ્યું તમારા શબ્દોમાં? કે બહુ સરસ સુંદર કામ માનવ પરિવાર ટ્રસ્ટ કરી રહ્યું છે અને અમારાથી જે બનતી મહેનત થઈ અમે કરશું અને અમારી ક્યાંય સંપૂર્ણ જરૂર હોય અમે મદદરૂપ થશું. ના, ચોક્કસ સાહેબ, તમે ખૂબ સારો સપોર્ટ કર્યો અને ખાસ તો એક માનવ બન્યા છીએ તો બીજા માનવને આપણે કામ આવી શકીએ આવું એક શ્રેષ્ઠ ઉદાહરણ પણ આપશ્રીએ પૂરું પાડ્યું છે. સો થેન્ક યુ સો મચ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. રણુજા, બીજે ક્યાં જઈશું? પાવાગઢ. બીજે ક્યાં આપણે જઈશું? ચોટીલા જઈશું ચામુંડા માતાજીના દર્શને. બરાબર. હવે ભાઈ એક સત્સંગ આવતો આપણે આવશે બેટ દ્વારકા જવું છે. આપણે હમણાં ઓલું માતાજીનું ગાતા હતા ને, આવશે રે મારા માતાજી વેલા આવશે. હા, એકવાર તાળે પાડીને ગાઈ દો બા. આ એવા મનોદિવ્યાંગ જીવ છે. આપણે આગળ જોયું કે એના ઘરે જ્યારે એને રેસ્ક્યુ કરવામાં આવ્યા ત્યારે ખૂબ ખરાબ અપશબ્દ અને ગાળ સિવાય બીજી મોઢામાં કોઈ વાત ન હતી, પરંતુ આ વડીલ વૃદ્ધ માનસિક દિવ્યાંગ પીડિત જીવને હું અને મારા સાથી અમે બંને જે પ્રકારે એમને પ્રેમ અને
હૂંફ આપી તો આપ જોઈ શકો છો એક મનોદિવ્યાંગના જીવનમાં આ તત્કાલ બદલાવ આપ જોઈ શકો છો કે તે માતાજીનું ભજન સત્સંગ કીર્તન ગાઈ રહ્યા છે. એવો ગાઈ રહ્યા છે કે માં ખોડલ આવશે, માં ખોડલ આવશે મારી વારે. આવું ગાય અને પોતાનું જીવન આનંદિત કરી રહ્યા છે. મિત્રો, આ એક નાનકડો એવો પ્રેમ, આ અમારો પ્રયાસ આપ જોઈ શકો છો કે એક મનોદિવ્યાંગના જીવનમાં કેટલો બદલાવ આવી શકે છે. ખરેખર મને એવું અંદરથી આજે ફીલ થયું કે એક મનોદિવ્યાંગ જીવને પ્રેમ અને હૂંફની ખૂબ જરૂર હોય છે. આ બદલાવ આપ ચોક્કસ જોઈ શકો છો મિત્રો. દૂધરજથી કણીરામ બાપુ આવશે. હા, એ બહુ સારા બાપુ હો. હા, બહુ સારા બાપુ છે ઈ. હા, બા તમને શું આવડે? ગાવ આલો એક સારું ભગવાનનું ભજન ગાવ. સીતારામ 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 રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ ગુરુ